હેલો એવરીવન ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવવાના છે સાબુદાણા વડા કે જે તળતી વખતે બિલકુલ પણ તૂટશે નહીં. એની પરફેક્ટ રીત કઈ રીતે આપણે બનાવાય અને એની સાથે ખાવામાં આવતી ગ્રીન ચટણી પણ હું તમારી સાથે શેર કરીશ કે જેથી શું અંદર વસ્તુ આપણે એડ કરવી કે જેથી આપણે આ સાબુદાણા વડા છે બિલકુલ પણ તેલ ના રહે કે તળતી વખતે ફાટે નહીં. તો આ બધી વસ્તુઓનું ખાસ અમુક ટિપ્સ અને ટ્રિક્સ તમને આપવાની છે જેથી આપણા સાબુદાણા વડા છે પરફેક્ટ બને. તો મિત્રો, હા, તમે ખાસ ક્યાંથી જુઓ છો, કયા શહેર અને સિટીમાંથી જુઓ છો એ મને કમેન્ટ કરી જરૂરથી કહેજો બધા, તો મને પણ ખબર પડે કે તમે બધા ક્યાંથી જોઈ રહ્યા છો. અને હા મિત્રો, હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો. તો મિત્રો, અહીંયા આગળ મેં બટાકા બાફવા મૂકી દીધા છે, વરાળથી બાફ્યા છે, કારણ કે જો પાણી હશે તો આપણા સાબુદાણા વડાની અંદર જો પાણી હશે તો બિલકુલ પણ વડા એટલે ફાટતા હોય છે. તો મિત્રો, હવે આપણે એક વાડકી જેટલા મેં અહીંયા સિંગદાણા લીધા છે અને આ સિંગદાણાને આપણે શેકી લેવાના છે. તો સાબુદાણા વડાને એકદમ સરસ એવું બાઇન્ડિંગ આપવા માટે સિંગદાણા ખૂબ જ જરૂરી હોય છે. તો સિંગદાણાને આપણે ક્વોન્ટિટી થોડી વધારે જ શેકી લેવાની, કારણ કે તે આપણે ચટણી બનાવતા પણ ઉપયોગ કરવાના છે અને સાબુદાણા બનાવતા વખતે પણ તેનો ઉપયોગ કરવાના છે. તો મિત્રો, સિંગદાણાને છે એકદમ વધારે આપણે નથી શેકવાના કે એકદમ કાચા રહે એવા પણ નહીં શેકવાના. હું તમને બતાવું, આ રીતે જેવો અમુક સિંગદાણાની અંદર વચ્ચે બે ફાળ જેવું દેખાય, બસ ત્યાં સુધી આપણે સિંગદાણાને શેકી લઈશું અને એક પ્લેટની અંદર ડીશમાં કાઢીને એને ઠંડા થવા દેવાના છે. હવે મિત્રો, આ સાબુદાણા જે છે મિત્રો, હું તમને બતાવું, કારણ કે એનો વિડીયો શૂટ કરવાનો મારે રહી ગયો હતો. બટ જે સાબુદાણા જ્યારે આપણે પલાળીએ છીએ, મેં 5 થી 7 કલાક પહેલાં જ પલાળી દીધા હતા. તો સાબુદાણાને 2 થી 3 વાર પલાળીને આપણે અંદર સાબુદાણા ડૂબે તેટલું પાણી અંદર ઉમેરી દેવાનું છે અને 5 થી 7 કલાક સુધી એને પલળવા દેવાના છે. તો તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા કેટલા છૂટા છે, તૈયાર થયા છે. અને સાથે જ મિત્રો, હવે સિંગદાણા છે એ પણ ઠંડા થઈ ગયા છે. તો એની આપણે જે ચોતરા છે આ રીતે હાથેથી મસળીને કાઢી લઈશું. અને આ રીતે તમારી પાસે તળવાનો જારો હોય તો એક ટ્રીક છે મિત્રો, કે બધા જ જે ફોતરા છે આસાનીથી એકદમ નીકળી જાય છે, બિલકુલ મહેનત વગર. તો આ રીતે મેં સિંગદાણાને લઈ લીધા છે મિક્સરની જારમાં, છોતરા કાઢીને, અને એને પલ્સ મોડ પર ચાલુ બંધ કરીને આ રીતે આપણે સિંગદાણાનો ભૂકો તૈયાર કરી લઈશું. હવે મિત્રો, બીજું એક વાસણ મેં લીધું છે, એની અંદર આપણે સાબુદાણા લઈ લેવાના છે જે પલાળીને રાખ્યા હતા. તો ફ્રેન્ડ્સ, આ જે સાબુદાણા છે એ 2 વાડકી જેટલા છે અને એની સામે 1 વાડકી જેટલો આપણે સિંગદાણાનો ભૂકો એડ કરીશું. સિંગદાણાનો ભૂકો બને ત્યાં સુધી થોડોક એવો વધારે નાખવાનો મિત્રો, બાકી આપણા જે વડા છે એ ફાટવાની શક્યતા છે, કારણ કે પરફેક્ટ બાઇન્ડિંગ હોવું ખૂબ જ જરૂરી છે. હવે આપણે જે બટાકાને સ્ટીમ કરીને રાખ્યા હતા, તો એ બટાકાને આ રીતે આપણે છીણી લેવાના છે. તમે હાથેથી પણ કરી શકો છો, બટ આ રીતે કરશો તો જે બટાકા આખા રહી જાય છે એવા નહીં રહે. તો મિત્રો, બટાકા એકદમ વધારે આપણે નથી એડ કરવાના. મેં 2 વાડકી અહીંયા આગળ સાબુદાણા લીધા હતા, તો એની સામે મેં 1 બટેકું એડ કરેલું છે, આખું મીડિયમ સાઇઝનું છે મિત્રો. હવે આપણે અહીંયા આગળ લીમડાના પાન નાખ્યા છે અને થોડાક એવા ધાણા નાખ્યા છે સમારીને. જો તમે ઉપવાસ માટે બનાવતા હોય તો જે વસ્તુ આની અંદર ના ખાતા હોય એને સ્કીપ કરી શકો છો. થોડો અહીંયા આગળ મેં આખું જીરું નાખ્યું છે અને થોડો એવો લીંબુનો રસ પણ નાખી દઈશું કે એની ટેસ્ટ છે ખૂબ જ સરસ આવે છે સાબુદાણા વડાનો. તો આમાંથી મિત્રો, કંઈ પણ વસ્તુ તમે ના ખાતા હોય એ બિલકુલ સ્કીપ કરી શકો છો ઉપવાસમાં. હવે આદુ અને મરચાંની મેં પેસ્ટ નાખેલી છે, તો આદુ મરચાંની પેસ્ટ પણ અહીંયા આગળ 1 ચમચી નાખી છે. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. જો ઉપવાસ માટે તમે બનાવી રહ્યા હોય તો તમે સિંધવ મીઠાનો ઉપયોગ કરવાનો. તો આ રીતે આપણે મિત્રો મિક્સરને છે એ સરસ રીતે મિક્સ કરી લઈએ. જો તમને મિક્સ કરતી વખતે બાઇન્ડિંગ ના આવતું હોય તો સિંગદાણાનો ભૂકો મિત્રો ધ્યાન રાખવાનું કે થોડો એવો અંદર એડ કરતું જવાનું. જો તમને એમ લાગે કે વડા આપણા બિલકુલ બની શેપ જે છે નથી આવતો કે બાઇન્ડિંગ બરોબર નથી આવ્યું, તો સિંગદાણાનો ભૂકો અંદર એડ કરવાનો છે. તો આ રીતે એકદમ હળવે હાથે આપણે સાબુદાણાને આ મિશ્રણને મિક્સ કરવાનું છે મિત્રો. બિલકુલ પણ એકદમ પ્રેશર સાથે મિક્સ નહીં કરવાનું કે એકદમ લોટ બાંધતા હોય એ રીતે. તો આ રીતે હળવે હાથે આપણે મિક્સ કરી લઈશું. અને આ મિશ્રણ તમે મિત્રો જોઈ શકો છો, એકદમ સરસ બાઇન્ડિંગ ના આવી જાય ત્યાં સુધી આપણે એને મિક્સ કરતું રહેવાનું છે. તો તમે જોઈ શકો છો મિત્રો કે સરસ રીતે એકદમ હળવે હાથે હું મિક્સ કરી રહી છું અને એકદમ બી ભૂકો જે છે અલગ નથી થતો, એવું લાગતું કે આ રીતે મેં મિક્સ કરી લીધું છે. અને એક આપણે ટીકી વાળીને પણ હું તમને બતાવું તો આ રીતનું જે મિશ્રણ છે આપણું બનીને તૈયાર થવું જોઈએ.
તો મિત્રો આપણું જે મિશ્રણ છે એ બનીને તૈયાર થઈ ગયું છે સાબુદાણા વડાનું. હવે એની સાથે ખાવાની ચટણી બનાવી લઈએ. તો અહીં આગળ મેં ધાણા લીધેલા છે 1 વાડકી જેટલા, એને ધોઈ લીધા છે. હવે 4 થી 5 ફુદીનાના પાન લેવાના છે અને મરચાં લીધા છે 1 ટુકડો અને 1 ટુકડો આદુનો પણ લીધેલો છે અને લીંબુનો રસ અંદર ઉમેરી લઈશું. હવે આપણે થોડુંક એવું મીઠું નાખવાનું છે અને મિત્રો તમને ગળી ચટણી ખાવી હોય તો તમે આની અંદર ખાંડ પણ ઉમેરી શકો છો, કારણ કે આપણે રેસ્ટોરન્ટ કે બજારમાં જ્યારે પણ ખાતા હોઈએ છીએ તો ગળી ચટણી હોય છે. હવે આપણે જે ભૂકો મિત્રો વધેલો છે તો અહીં આગળ 2 થી 3 ચમચી જેટલો સિંગદાણાનો ભૂકો પણ અંદર નાખું છું અને 2 ચમચી જેટલું અહીં આગળ હું દહીં ઉમેરું છું. દહીં નાખવાથી આનો ચટણીનો ટેસ્ટ એ છે અને એકદમ રીચ અને ક્રીમી લાગે છે. તો અને હવે આપણે ઢાંકણ બંધ કરીને એને મિક્સ કરી લઈશું. તો આપણી સરસ મજાની સાબુદાણા વડા સાથે ખાવાની ચટણી બનીને તૈયાર છે. તો મિત્રો આ ખાલી સાબુદાણા વડા સાથે નહીં, તમે કોઈ પણ ભજીયા બનાવો તો બધા જ સાથે તેને આ ચટણી સાથે સર્વ કરી શકો છો અને ખૂબ જ સરસ લાગે છે. તો હવે મિત્રો હાથ પર હું અહીંયા આગળ થોડુંક એવું તેલ લગાવી લઉં છું, કારણ કે તેલ લગાવવાથી શું થાય છે કે હાથમાં જે એક્સ્ટ્રા આપણે જે વાળીએ છીએ વડા ત્યારે ચોંટી જતું હોય છે, એ બધું નહીં થાય. તો થોડુંક એવું તેલ લગાવી લેવાનું અને હવે અહીંયા આગળ હું ટીકી વાળી લઉં છું સાબુદાણા વડાના શેપમાં. તો મિત્રો તમે જોઈ શકો છો આ રીતે આપણે એને ટીકીના શેપ આપી દઈશું. તમારે જેટલા નાના મોટા કરવા હોય તો તમે એ રીતે બનાવી શકો છો અને અત્યારે ગોળ શેપમાં પણ બધા બનાવતા હોઈએ છે તો એ શેપમાં પણ તમે બનાવી શકો છો. બટ નોર્મલી આ રીતે સાબુદાણા વડા બનતા હોય છે તો હું અહીંયા આગળ આ રીતે પેડા જેવો ટીકી જેવો શેપ આપી રહી છું. તો આ જ રીતે બધી જ જે વડા છે અહીંયા આગળ મેં બનાવીને તૈયાર કરી લીધા છે મિત્રો. બિલકુલ પણ તમે જોઈ શકો છો કે ફાટ્યા નથી અને એકદમ કડક મિશ્રણ પણ નથી બનાવવાનું મિત્રો. તો આ રીતે તમે જોઈ શકો છો પરફેક્ટ એવું બન્યું છે. હવે તેલ છે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું, એકદમ ઓવરહીટ ના હોવું જોઈએ કે ગેસની ફ્લેમ એકદમ આપણી ફાસ્ટ ના હોવી જોઈએ, તેલ એકદમ ગરમ ના હોવું જોઈએ, મીડિયમ રાખવાનો છે ગેસ. અને જો વધારે ફાસ્ટ હશે તો ઉપરથી એકદમ લાલ વડા થઈ જશે પણ અંદરથી જે છે કાચા રહેશે. એટલે મીડિયમ રાખવાનો છે ગેસની ફ્લેમ અને એને તળવાના છે. એકદમ ધીમું હશે તમારું જો ગેસ તો તેલ છે એ વડાની અંદર વધારે પી જશે અને એ બિલકુલ પણ મજા નહીં આવે ખાવામાં. તો આ અમુક ટિપ્સ અને ટ્રિક્સ છે એ ખાસ ધ્યાન રાખવાની છે મિત્રો. તમે જોઈ શકો છો કે આપણા વડા એકદમ ફૂલીને કેટલા સરસ મજાના બનીને તૈયાર થયા છે, બિલકુલ પણ ફાટ્યા પણ નથી તળતી વખતે. અને મિત્રો હવે આપણે મીડિયમ ગેસની ફ્લેમ રાખીને એને તળવા દઈશું આ રીતને ગોલ્ડન કલર આવી જાય ત્યાં સુધી. તો હવે આપણે પ્લેટમાં હું એને સર્વ કરી રહી છું મિત્રો. અને તમે જોઈ શકો છો કે એક એક વડા છે એકદમ સરસ ફૂલેલા બનીને તૈયાર થયા છે અને સાથે જ આપણે ગ્રીન ચટણી પણ હું અહીંયા સર્વ કરી રહી છું. તો તમને મિત્રો ગળી ચટણી ભાવતી હોય તો ખાસ ધ્યાન રાખજો કે ગળ પણ માટે તમારે ખાંડ અંદર ઉમેરવાની. અત્યારે મેં ખાંડ નથી અંદર એડ કરેલી ને સાથે એક મરચાં સાથે સર્વ કર્યું છે. તો આપણા સરસ મજાના ઉપવાસમાં કે સાંજના નાસ્તામાં ખવાય એવા ક્રિસ્પી એવા સાબુદાણા વડા બનીને તૈયાર છે. તો મિત્રો તોડીને પણ બતાવું, જો અંદરથી એકદમ સોફ્ટ અને એકદમ ફૂલેલા બનીને તૈયાર થયા છે. તો મિત્રો આ વખતે તમે એકવાર આ રીત સાથે એકવાર ઘરે બનાવીને જરૂરથી ટ્રાય કરજો અને તમારો ફીડબેક મને જરૂરથી શેર કરો. તમે બધા કમેન્ટ નથી કરતા કે ક્યાંથી જોઈ રહ્યા છો અને ટ્રાય કરો છો કે નહીં. અને મારી ચેનલ પર પહેલી વાર આવે તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો ફ્રેન્ડ્સ.